એફએલઓ વડોદરા ચેપ્ટર દ્વારા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન પર ખાસ માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 400થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। એફએલઓ વડોદરા ચેપ્ટર દ્વારા નેશનલ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ડોક્ટર રસિક ટંડન સાથે મળીને કાયદા અમલકર્તાઓ માટે માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન નામના અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ ઇમ્પેક્ટ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના 400થી વધુ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો, જે સાયબર सुरक्षा પ્રત્યેની તેમની गंभीरता दर्शावे छे। वॉलेट है तो अगर हमारा फोन चोरी हो तो सबसे पहले सिम ब्लॉक करो, फिर बैंक खाते को डेबिट फ्रीज करो और संचार साथी पे जाके अपनी कंप्लेंट रजिस्टर कर दो। आप देखेंगे संचार साथी को खोल के 42 लाख मोबाइल अब तक ब्लॉक किए हैं सरकार ने, 26 लाख फोन ट्रेस कर दिए। तो ये आप खुद देख सकते हैं आंकड़े, sanchar-sathi.gov.in। हमें कंप्लेनेंट चाहिए, कंप्लेंट अपनी डालो तो सही, और उसके लिए प्रणाली क्या है? सिम ब्लॉक, सिम री इशू, खाता डेबिट फ्रीज, पुलिस कंप्लेंट, और इन तीनों की कॉपी संचार साथी पे डाल दो। हुआ, अपने होश संभालो और पहले 1930 को सूचना दो, 1930 को। जैसे ही मैं सूचना देता हूँ, मेरी पुलिस की ऑनलाइन प्रणाली है, वो क्या ફિક્કી ફ્લો વડોદરા અલોંગ વિથ વડોદરા પોલીસ આ આયોજન કર્યું છે। આમાં વી હેવ કોલ્ડ સાયબર એક્સપર્ટ ડૉક્ટર રક્ષિત ટંડન અને વડોદરા પોલીસના બધા જ બહેનો અને ઓલ ધ મેલ પીપલ આર અટેન્ડિંગ ધીસ ઇવેન્ટ। 400 જેટલા પોલીસ અટેન્ડ થઈ રહેશે। કમિશનર નરસિંહા કુમાર સાહેબ ના આવી શક્યા, પણ જોઈન્ટ કમિશનર લીનાબેન પાટેલ હેઝ જોઈન્ડ અસ। રક્ષિત ટંડન 3 hours સેશન લેવાના છે અને ટુ હેલ્પ ધ પોલીસ ફોર્સ અન્ડરસ્ટેન્ડ કે સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી માટે શું ઓપ્શન્સ અવેલેબલ છે, જે ગવર્મેન્ટે આપ્યા છે, અને શું કરવું જોઈએ ટુ સેફગાર્ડ સિટીઝન્સ। ઓલ્સો અમે લોકો આમાં શી અવોર્ડ્સ આપવાના છે, ફિક્કી ફ્લો શી અવોર્ડ્સ। ઓલ ધ પોલીસમાં જેટલા લોકોએ હેલ્પ કરી છે સાયબર ક્રાઇમ સોલ્વ કરવા માટે, એને ફિક્કી ફ્લો વડોદરા રેકોગ્નાઇઝ કરીને 6 લેડીઝને વી ગોઈંગ ટુ ગિવ શી અવોર્ડ્સ ફોર ધ ફિક્કી ફ્લો ફ્રોમ ફિક્કી ફ્લો। થેન્ક યુ। આજે વડોદરા શહેર પોલીસ અને ફિક્કી ફ્લો વડોદરાના જોઈન્ટ વેન્ચરથી સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન, સાયબરની નવી જે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એના અવેરનેસ અને એના માટે સેન્સિટાઇઝ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। જે આ 3 કલાકનો સેમિનાર છે એ પોલીસ કમિશનર સાહેબ તરફથી વડોદરા શહેર પોલીસ સાયબરના જે અપરાધો થાય છે એની અંદર વધુ સારી રીતના કામ કરી શકે, પ્રોફેશનલી કામ કરી શકે, એમને જે નવી પ્રકારનો જે સાયબર આવતો જાય છે એના માટે એમને જાગૃત કરવામાં આવે અને તેઓ સાયબરના જે વિક્ટિમ્સ છે એને વધુ સારી રીતના મદદ કરી શકે એ માટેનો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે અત્યારે હાલમાં જો આપણા માટે સૌથી વધારે ચેલેન્જ હોય મોટી તો સાયબર ક્રાઇમ છે, જેમાં ખાસ તો જે વૃદ્ધો અને જે લોકોને આ પ્રકારનું જ્ઞાન ઓછું હોય છે અને જે સતર્ક નથી રહેતા એવા લોકો એનો ભોગ બને છે। તો એવા પ્રકારના બનાવોમાં વડોદરા શહેર પોલીસ વધુ સારું કામ કરી શકે એવો ઉદ્દેશ્ય છે। આ માટે એસીપી, ડીસીપી, પીઆઈઝ, પીએસઆઈઝ અને પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડીસીબીના તમામ માણસો 500 જેટલા અધિકારી અને કર્મચારીઓનો આજે સેમિનાર રાખવામાં આવ્યો છે। અને આ સેમિનારની અંદર આપણે ટોટલ 3 કલાકની અંદર અલગ અલગ જે પોલીસ જે વસ્તુને ઇન્વેસ્ટિગેટ કરે છે એનાથી કેવી રીતના આગળ જઈને ક્રિમિનલ્સ છે આ આપણા જે લૂપ હોલ્સ છે એનો ઉપયોગ યુઝ કરીને ક્રાઇમ કરતા હોય છે, અને આપણે જો સતર્ક ન રહીએ તો કેવી રીતના સાયબર ક્રાઇમનો ભોગ બની શકીએ એના માટેનું આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। અને હું નેહાબેન અને શિવાનીબેનનો એ માટે ખૂબ ખૂબ આભાર માનીશ। થેન્ક યુ। મેડમ, એઆઈ ખતરા સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે, આપ શું કહો છો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે હમણાં જ જે ટંડન સાહેબે વાત કરી એ પ્રમાણે હાલમાં એઆઈનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ છે એના હુબહુ એનો અવાજ કોપી કરવામાં, એના વ્યક્તિના ફેસ ચેન્જ કરવામાં અને એનાથી જે અલગ ટાઈપના ફ્રોડ થાય છે, તો એઆઈ આપણા માટે ખરેખર ચેલેન્જ છે। અને એઆઈ સાથે એની સાથે જે બીજી સંકળાયેલી છે, અને આપણે ડિજિટાઇઝ થઈ ગયા છીએ, આપણે ડિજિટલ અકાઉન્ટ વાપરીએ છીએ, ઓનલાઈન પેમેન્ટ્સ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ આપણને એની સાથે કેવી રીતના બચવું એ નથી ખબર, ત્યારે આ બધી વસ્તુઓ આપણા માટે ખરેખર ચેલેન્જિંગ છે। એઆઈ પોલીસ માટે પણ ચેલેન્જિંગ છે।
થઈ શકે છે જો આપણે સતર્ક ન રહીએ. અને આ બાબતે જે એના માટે અમે ખાસ લોકોને જાગૃતિના સેમિનારો કરીએ છીએ, બાળકોને સમજાવીએ છીએ, અલગ અલગ NGO સાથે રહીને અમે સેમિનાર કરીએ છીએ કે તમે સતર્ક રહો અને જ્યારે પણ તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ કે આ પ્રકારનો બનાવ બને છે તો 1930 ઉપર તમે જાણ કરો. અમારા વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં જે ઝોન 3ની ઓફિસ છે એમાં નીચે જ સાયબરનું હેલ્પ ડેસ્ક આપવામાં આવ્યું છે. ત્યાં જ ઉપર સાયબર ક્રાઇમના ACP અને PI અને એમની આખી ટીમ બેસે છે. તમે ગમે ત્યારે જઈને ત્યાં એમની હેલ્પ લઈ શકો છો. જો તમને 1930 નંબર ડાયલ કરીને તમે ફોન કરીને પણ કમ્પ્લેન લોન્ચ કરાવી શકો છો. છતાં પણ તમને કન્ફ્યુઝન હોય તો અમારી સાયબરની હેલ્પ ડેસ્ક પણ બેસે છે, એનો પણ સંપર્ક કરી શકો છો. ये फिक्की फ्लो जो ऑर्गेनाइजेशन है उसका जो वडोदरा चैप्टर है उनके साथ और वडोदरा पुलिस, गुजरात पुलिस के साथ ये एक जॉइंट इनिशिएटिव लिया गया है और आज ये एक प्रशिक्षण रखा गया है, एक कार्यशाला रखी गई है जिसमें हमारे पुलिसकर्मी भाइयों को बढ़ते साइबर अपराधों के तरीके, उनको कैसे ट्रेस किया जाता है, कैसे ट्रैक किया जाता है, उनमें क्या क्या डिजिटल साक्ष्य, डिजिटल एविडेंस निकालने चाहिए और उन्हें कैसे अपनी कंप्लेंट जो कोर्ट है उसमें पेश करना चाहिए. इस पे एक बेसिक कार्यशाला आज रखी गई है. क्योंकि आजकल देखा ये जा रहा है कि साइबर अपराध में तेज़ी आ रही है. अलग अलग नए नए तरीके रोज़ नए निकल रहे हैं जिसमें कभी ये फ़ोन हैक कर लेते हैं एक नकली APK फाइल भेज के, कभी ये डाटा चुरा के आपको कॉल करके डराते हैं कि हम पुलिस बोल रहे हैं, डिजिटल अरेस्ट कर लेते हैं, या कभी पेंशन वाले लोगों को एक सर्टिफिकेट के नाम पे ठग लेते हैं, और या कभी आपको कहते हैं कि आप एक निवेश करिए और अपने शेयर से पैसा ग्रो करिए. इन सब बढ़ते अपराधों को देखते हुए आज पुलिस का ये ट्रेन होना और जानना, तो हम जो ऐसे एज ए एक्सपर्ट हम कार्यरत हैं और इतने सारे राज्यों में जुड़े हुए हैं. मैं यूपी पुलिस साइबर क्राइम हेडक्वार्टर्स में एज ए कंसल्टेंट नियुक्त हूँ और मैंने 2008 से अब तक कई जगह कार्यक्रम करके लोगों को शिक्षित किया है कि वो साइबर सुरक्षित कैसे रहें. तो मुझे पता है कि एक्चुअली अपराध हो कैसे रहा है, पीड़ित कैसे पीड़ित बन रहा है और पुलिस को क्या चैलेंजेस आते हैं उनको पकड़ने में. तो उसी के पूरे एक समअप को आज इस कार्यक्रम में फिक्की फ्लो की तरफ से रखा गया है. सर ये डिजिटल अरेस्ट का है, बहुत मामला बढ़ गया है और सुसाइड तक पहुंच गया है. हालूर का केस है जहाँ पे सुसाइड हो करती है. आप किस तरह देखते हो ऐसा किसी? मेरा ये मानना है कि जब एक साइबर क्राइम का पीड़ित आए तो हमारी जो NGOs हैं उनका एक तरह का रिहैबिलिटेशन सेंटर होना बहुत ज़रूरी है. क्योंकि जब वो एक पीड़ित को धोखा होता है और वो अपनी पूरी जमा पूंजी गंवा बैठता है तो वो अपनी पूरी मेंटल हेल्थ खो बैठता है. पुलिस का काम उस समय उस अपराधी को पकड़ना है और पैसा ढूंढना है, लेकिन उस पीड़ित को एक रिहैब, एक थेरेपी की ज़रूरत है, एक ऐसे केंद्र की ज़रूरत है जहां उसको ये बताया जा सके कि भाई ये तो बहुत सभी के साथ हो रहा है, तुमने अकेले कोई गलती नहीं करी है और तुम्हें उसमें शर्मसार होने की ज़रूरत नहीं है. तो मैं इसे ऐसे देखता हूँ कि आज की तारीख में जब कोई आदमी, पढ़ा लिखा आदमी, एक धोखा खा जाता है और अपने पैसे खो बैठता है तो उसे एक बहुत ज़्यादा गिल्ट महसूस होता है. और उस समय हमारे जो मेंटल हेल्थ सेंटर्स हैं, NGOs हैं, ये उनकी जिम्मेदारी है कि उन लोगों की थेरेपी कर सकें. और इसको रोकना कैसे, तो मैंने 3 चीज़ें बोलूँगा. एक कि हमारे पुलिस के किसी कानून में डिजिटल अरेस्ट नाम की कोई चीज़ नहीं है. ये वडोदरा पुलिस यहाँ बैठी है और एक आदमी ने कोयम्बटूर में अपराध किया है और पुलिस को पता चल गया कि वो कोयम्बटूर में है तो ये यहाँ से वहाँ जाएंगे और घर से उठा के लाएंगे. वो जाके कहते हैं आओ चलो, वो ये नहीं कहते स्क्रीन पे बैठ जाओ तुम्हारे खाते चेक करने हैं. तो ये अपने आप में एक गलत हो रहा है और आप डर जाते हैं. क्यों? कोई भी नकली फ़ोटो बना सकता है, कोई भी, मैं ऐसी वर्दी पहन के और पीछे लोगो लगा के तुमसे बात करूंगा और तुम डर जाओगे कि ये अधिकारी है. तो ये डिजिटल अरेस्ट आप अपने बड़े बुजुर्गों, घरों में सबको बताएं कि अगर ऐसी कोई कॉल आ रही है तो उसे एंटरटेन ना करें, 112 100 नंबर या 1930 पे सूचना दें. दूसरा, नकली इन्वेस्टमेंट, आपको पैसे में निवेश करना है, सेबी के अप्रूव्ड ऐप्स आते हैं, सेबी के, आप उसमें लगाइए, म्यूचुअल फंड में लगाइए, शेयर्स खरीदिए, पैसा बढ़ाइए. या फिर जानकारी नहीं है तो बैंक से जाके सीखिए, वहाँ बैठ के सीखिए कि शेयर में मैं पैसा कैसे निवेश करूँ और उस ऐप को सुरक्षित कैसे रखूँ. ना कि एक आपने वीडियो देखा, व्हाट्सएप ग्रुप ज्वाइन किया और वहाँ एक फोमो क्रिएट किया. फोमो किसे कहते हैं? अरे यार मेरे तो 12 लाख आ गए,
मेरे तो 20 लाख आ गए, मेरे तो 10 लाख आ गए, तो तुम्हें क्या लगा मेरे कहाँ रह गए, मैं भी लगा देता हूँ, और वहाँ से ये साइकिल शुरू होती है। और तीसरा, आजकल ये ठग रहे हैं तुमको APK के नाम से। APK कहते हैं एंड्रॉयड पैकेज किट को। कभी बिजली के नाम से, पानी के नाम से, RTO नकली चालान के नाम से, शादी के न्योते के नाम से तुम पे एक व्हाट्सएप मैसेज आएगा और उसमें एक APK नाम की फाइल होगी। तुमने क्लिक किया और तुम्हारे फ़ोन का डेटा गया और फिर तुम्हारा खाता भी नहीं बचेगा। तो कभी भी ऐसी किसी अनजान फाइल को या लिंक को क्लिक ना करें।